રાજ્યમાં છેલ્લા 8 કલાકમાં 85 તાલુકામાં વરસાદ. જૂનાગઢના માંગરોળમાં 7.28 તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં 4.84 ઇંચ વરસાદ. જૂનાગઢમાં ભારે વરસાદથી દામોદર કુંડમાં આવ્યા નવા નીર. સુરતના માંડવીમાં 1 એસડીઆરએફ તો ઓલપાડમાં 1 એનડીઆરએફની ટીમ કરાઈ તૈનાત. રાજ્ય પર ટ્રફ, શેર ઝોન, લો પ્રેશર સહિત 5 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી. રાજકોટ, અમરેલી, વડોદરા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે તો દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચન. દિલ્હી એનસીઆરમાં વરસાદી ઝાપટાથી તાપમાનમાં નોંધાયો ઘટાડો. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ. મુંબઈમાં અનરાધાર વરસાદ બન્યો આફત તો આસામમાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ. જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી 3 દિવસ ભારતના પ્રવાસે. બંને નેતાઓએ ભારત જાપાન આર્થિક મંચને કર્યું સંબોધન. આ પહેલા પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક. દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી. આઈએસઆઈ મોડ્યુલના 4 શંકાસ્પદ આરોપીઓની કરાઈ ધરપકડ. 3 પંજાબથી તો 1ની દિલ્હીથી ધરપકડ. 2 વિદેશી પિસ્તોલ, 9 જીવતા કારતૂસ અને 5 મોબાઈલ ફોન કર્યા જપ્ત. જમ્મુથી શ્રી અમરનાથ યાત્રા માટે ભક્તોનો પ્રથમ સંઘ રવાના. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી. યાત્રાને સુરક્ષિત, સુચારુ અને સુવિધાજનક બનાવવા તંત્ર દ્વારા કરાઈ તમામ તૈયારીઓ. વૈશ્વિક સકારાત્મક પરિબળોને પગલે ભારતીય શેરબજાર પર પોઝિટિવ અસર. બીએસઈનો સેન્સેક્સ 500 પોઈન્ટ વધી 77,000 તો નિફ્ટી 24,000ની સપાટીએ બંધ. આઈટી મેટલના શેર્સમાં તેજી. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ આશરે 1% જેટલો ઘટી બેરલ દીઠ $70 તો ડોલર સામે રૂપિયો 14 પૈસા ગગડી 95.54ની સપાટીએ. ઇંગ્લેન્ડની ફિફા વર્લ્ડ કપમાં શાનદાર વાપસી. કોંગોને 2-1થી હરાવી અંતિમ 16માં બનાવ્યું સ્થાન. 3-2થી સેનેગલને હરાવી બેલ્જિયમ પણ પહોંચ્યું રાઉન્ડ ઓફ 16માં તો 2002 બાદ પ્રથમવાર નોકઆઉટમાં પહોંચ્યું અમેરિકા.